એક દિવસ એક છોકરો પોતાની માતાથી નારાજ થઈ અને એમની ઉપર બૂમો પાડે છે કે હું તને નફરત કરું છું, હું તને નફરત કરું છું. પોતાની માતાના મારથી બચવા માટે એ ઘર છોડી અને પહાડ પર જતો રહે છે. પહાડ પર ગયા પછી એ ત્યાં બૂમો પાડે છે કે હું તને નફરત કરું છું, હું તને નફરત કરું છું. પરંતુ પહાડોના પ્રતિધ્વનિ સ્વરૂપે એને એ જ અવાજ પાછો સંભળાય છે અને એ છોકરો ડરી જાય છે. ડરી અને પાછો એ ઘરે આવી જાય છે. ઘરે આવીને પોતાની માતાને આખી વાત કરે છે. એની માતા વાતને સમજી જાય છે અને એ પોતાના દીકરાને કહે છે કે તું પર્વત પર ફરીવાર જા અને એકવાર એવી બૂમ પાડ કે હું તમને પ્રેમ કરું છું, હું તમને પ્રેમ કરું છું. છોકરો પહાડ પર ફરીવાર જાય છે અને ફરી બૂમ પાડે છે કે હું તમને પ્રેમ કરું છું, હું તમને પ્રેમ કરું છું. અને એ જ અવાજ એને પાછો સંભળાય છે. એટલે આ વાત ઉપરથી છોકરાને તો એ શીખવા મળી જાય છે કે આપણું જીવન એ એક પડઘો જ છે. આપણે જીવનમાં જે આપીએ છીએ એ જ આપણને પાછું મળે છે. એ પછી આપણા વિચારો હોય, આપણું કાર્ય હોય કે આપણું વર્તન હોય, એ એક દિવસ ચોક્કસ પાછું આવે જ છે. એટલે જીવનમાં પ્રગતિના સમયે લોકો સાથે માનપૂર્વક વર્તો, કારણ કે તમારા પડતીના સમયે એ લોકો ફરી એકવાર તમને મળવાના જ છે. આ વાત પર બેન્જામિન ફ્રેન્કલિને ખૂબ જ સરસ વાત કરી છે કે તમારું વર્તન એ બીજાઓ સાથે સારું હશે તો તમે તમારા પોતાના માટે શ્રેષ્ઠ બની જશો.